અમરેલી જિલ્લામાં આ વર્ષે મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળી અને સોયાબીનનું વાવેતર કર્યું હતું. ઘઉંનું પણ વાવેતર કર્યું હતું. ખૂબ જ સારી આવક માર્કેટિંગ યાર્ડમાં હાલ નોંધાઈ રહી છે અને માર્કેટિંગ યાર્ડમાં ભાવ પણ સારા મળી રહ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આજે મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા હતા અને આજે સારા એવા ભાવ મેળવ્યા હતા. અમરેલી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા અખબાર યાદીમાં આજે ભાવપત્રક જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે સિંગ મઠડીનો ભાવ 1161 રૂપિયાથી 1312 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ મોટીનો ભાવ 1032 રૂપિયાથી 1490 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ સફેદનો ભાવ 2400 રૂપિયાથી 3370 રૂપિયા નોંધાયો હતો. તલ કાળાનો ભાવ 2850 રૂપિયાથી 3180 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ કશ્મીરીનો ભાવ 3930 રૂપિયા સુધી આજે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નોંધાયો હતો. આજે જુવાર, બાજરો, ઘઉં, મકાઈની પણ હરાજી કરવામાં આવી હતી. જુવારનો ભાવ 495 રૂપિયાથી લઈ 510 રૂપિયા સુધી નોંધાયો હતો. તો સાથે જ બાજરાનો ભાવ 510 રૂપિયા સુધી ઊંચામાં ઊંચો નોંધાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 475 રૂપિયાથી 594 રૂપિયા નોંધાયો હતો. ઘઉં લોકવનનો ભાવ 483 રૂપિયાથી 577 રૂપિયા સુધી નોંધાયો હતો. મકાઈનો ભાવ આજે 500 રૂપિયા નોંધાયો હતો. મગનો ભાવ 1680 રૂપિયા સુધી નોંધાયો હતો. તો ચણાની વાત કરવામાં આવે તો ચણાનો ભાવ 700 રૂપિયાથી 1204 રૂપિયા સુધી નોંધાયો હતો. કપાસનો ભાવ 1021 રૂપિયાથી 1471 રૂપિયા સુધી નોંધાયો હતો. એરંડાનો ભાવ 1060 રૂપિયાથી 1118 રૂપિયા સુધી નોંધાયો હતો. ધાણાનો ભાવ 1000 રૂપિયાથી 1455 રૂપિયા સુધી નોંધાયો હતો. મેથીનો ભાવ 930 રૂપિયાથી 1130 રૂપિયા સુધી નોંધાયો હતો. સોયાબીનનો ભાવ 800 રૂપિયાથી 930 રૂપિયા સુધી નોંધાયો હતો. તો સાથે જ મરચાં લાંબાનો ભાવ 1270 રૂપિયાથી 3570 રૂપિયા સુધી નોંધાયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો આજે માર્કેટિંગ યાર્ડ ખાતે જણસ લઈને પહોંચ્યા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ કપાસની આવક નોંધાઈ હતી. આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1096 ક્વિન્ટલની કપાસની આવક નોંધાઈ હતી. 232 ક્વિન્ટલની મગફળી મોટી તેમજ મઠડીની આવક નોંધાઈ હતી. તલ સફેદની 91 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. ઘઉં ટુકડાની 286 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. ઘઉં લોકવનની 89 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને સોયાબીનની 155 ક્વિન્ટલની આજે અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે આજ રોજ આવક નોંધાઈ હતી.